હમણાં ઈસુદાનનું ને આ ભાઈ ગોપાલ ઇટાલિયાનો વાદાકૂટ ચાલુ થઈ ગઈ. એક કે મારે મુખ્યમંત્રી બનવું ને એક કે મારે હજી ભાઈ તમે 3.5 ઉમેદવારો આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા. હજી તો થોડુંક 18 કોમને સાથે રાખીને તમે પહેલા તમારી પાર્ટીને મજબૂત કરો. અમારા જેવા અમે પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું અને જૂના માણસોને બધાને સાઇડલાઇન કરી દીધા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકામાં તમારા મળે જ ત્યાં જ રાખ્યા હે. એનું કારણ છે કે તોડ મળ્યો હોય. મનોજ સોરઠિયા, હું તો નામ સહિત કહું, અને હું કોઈ સંસ્થામાં કે નથી પ્રશાસનમાં કે નથી ક્યાંય સરકારી ક્ષેત્રમાં આપણા કોઈ કામ ધંધા ને બિઝનેસ ધંધા નથી, મારા સ્ટપ થઈ ગયા હે, લોક થઈ ગયા હે. હું તો સામાન્ય પરિવારમાંથી એક આવું છું અને મારું ગુજારણ હંકાવું છું. છતાં મેં 2018થી સખત પ્રયત્ન કરી અને પાર્ટીને મજબૂત કામ કરવાનું મેં એક વે નહીં, અમારા નાના નાના કાર્યકર તમામ બે ત્યારે આ એટલું બ્રેકગ્રાઉન્ડ આ લોકોએ નક્કી કર્યું છે. અત્યારે બધાને એના મળે ત્યારે બસ પકડે ને રૂપિયો ક્યાંથી આવે. હું એક સામાન્ય સિમ્પલ દાખલો દઈ દઉં. ગોપાલભાઈના કહેવા મુજબ, ગોપાલભાઈના શબ્દ છે ને કે 182 ધારાસભ્ય અહીંયા પટાવાળા છે. વहाँ એના આકા કે છે, હા ભાઈ જી ભાઈ, હા ભાઈ જી ભાઈ. તો ગોપાલભાઈના કહેવા મુજબ એમ કે ધારાસભ્યનો પગાર કેટલો કે 1.5 લાખ. તો તમે તો 3 કાર્યાલય બનાવીશ, વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢમાં. એક કાર્યાલયનો હું તો જાતો હોય ને ડેટા મને ખબર હોય ને એનો ભાડા ભત્તા કેટલા છે, એ એસી નાખ્યા છે ને ખર્ચા પાણીના એક મહિને પર મહિને